છેલ્લા 2-3 વર્ષથી કુદરતે મને આ મોટિવેશનના ફિલ્ડમાં નાખ્યો અને હું જ્યારે વેન આઈ ટ્રાવેલ એક્રોસ મોર દેન 700-800 સ્કૂલ્સ એન્ડ કોલેજીસ મેં જે કંઈ જોયું, જે કોઈ ખામીઓ હતી ને હું જ્યારે ભણતો હતો ત્યારે મને જે નહોતું ગમતું એ બધી વાતો કરવા માંડ્યો. અને એમ કરતાં કરતાં મને ખબર પડી કે ખરેખર એજ્યુકેશન સિસ્ટમમાં ખૂટે છે શું. હું સંચાલકોને મળ્યો, પ્રાઇવેટ સ્કૂલના લોકોને મળ્યો, ગવર્મેન્ટ સ્કૂલના લોકોને મળ્યો, પ્રિન્સિપલ્સને મળ્યો, સ્ટુડન્ટ્સને મળ્યો, હાયર એજ્યુકેશનના સ્ટુડન્ટ્સને મળ્યો અને બિલકુલ પ્રાઇમરી એજ્યુકેશનના સ્ટુડન્ટ્સને વાલીઓને પણ મળ્યો. ત્યારે મને જે કંઈ ખબર પડી એ છેલ્લા 2-3 વર્ષથી હું બોલું છું. અને એમાં મુખ્યત્વે હું એમ બોલું છું કે માતૃભાષા, એક બાળકને માતૃભાષામાં શરૂઆતમાં એનો પાયો મજબૂત કરવો જોઈએ. જે આ શિક્ષણ નીતિમાં સૌથી પહેલી વાત છે કે ધોરણ 5 સુધી બાળક એની માતૃભાષામાં ભણી શકે. પછી જે સુસાઇડના કેસો વધતા હતા જેનું કારણ હતું કે 10મા અને 12મી બોર્ડની જે એક્ઝામ્સ હતી, એકદમ પેનિક, મા બાપમાં પેનિક, સ્કૂલ પર પેનિક, રિઝલ્ટ ના આવે એનું પેનિક, અને એ જોતાં જોતાં એક એવો માહોલ ઊભો થઈ ગયો કે 90% ઉપર આવે એ જ હોશિયાર, બાકી બધા કચરો. આ શિક્ષણ નીતિમાં ધોરણ 10ની બોર્ડની એક્ઝામ નીકળી ગઈ અને 9, 10, 11, 12 સળંગ 4 સેમેસ્ટરમાં બધું ચાલશે અને ડાયરેક્ટ 12મા ધોરણની એક્ઝામ લેવાશે. બીજું મને હંમેશા એમ થતું કે હું સાયન્સ લઉં છું તો બીજું કંઈ ભણવાનું જ નહીં, મારે આ કરું છું કોમર્સ તો બીજું ભણવાનું જ નહીં. એ પણ સરકારે આ નીતિમાં એડ કર્યું કે તમે મ્યુઝિક, સ્પોર્ટ્સ અને એ વિષયને પણ એટલું જ મહત્ત્વ આપશે. એટલે હું માનું છું કે સ્કૂલિંગ સિસ્ટમ માટે પરફેક્ટ આ વાત થઈ. અને સૌથી મહત્વની વાત જેના માટે હું રાડો પાડી મારું ગળું ખરાબ થઈ ગયું, સ્કિલ ડેવલપમેન્ટ. નરેન્દ્રભાઈ જે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરે છે પરફેક્ટ કરે છે, પણ ઇમ્પ્લિમેન્ટ થતી નથી. અને જે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આ શિક્ષણ નીતિમાં છે અને એવું જાહેર કરવામાં આવ્યું કે ધોરણ 12માં જ્યારે વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે કમસે કમ એક સ્કિલ સાથે એ બહાર નીકળે. ભલે ડૉક્ટરમાં જાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાય, PGDCA જે કંઈ કરવું એને કરે, પણ એક સ્કિલ સાથે બહાર નીકળે. આ પણ સરસ મજાની વાત લેવામાં આવી. કોલેજ ક્ષેત્રે FY ભણ્યો, પરિસ્થિતિ સારી નથી તો મને એના માર્ક્સ મળે છે, એનું સર્ટિફિકેટ મળે છે. અને હું જ્યારે 2-4 વર્ષ મારા ઘરની પરિસ્થિતિ કોઈ પણ કારણસર મારે હું ભણી ન શકું, ફરીથી પાછી મને ક્રેડિટ્સ મળશે. આમ ઓવરઓલ જોવા જઈએ તો એક સરસ મજાની શિક્ષણ નીતિમાં બદલાવ આવ્યો છે. આ શિક્ષણ નીતિ છે, આ કોઈ રૂલ નથી, આને હવે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. અને એના માટે સૌથી મહત્ત્વનું જે પરિબળ છે શિક્ષકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. BEd અને પ્રી-PTC કરેલા શિક્ષકો, 1 વર્ષ અને 2 વર્ષ ભણેલા શિક્ષકો એક સારો શિક્ષક કહેવાય કે કેમ એ મારા મનમાં એક સવાલ છે. પ્રાઇવેટ સ્કૂલોમાં પગાર ઓછો છે ત્યાં રિઝલ્ટ સરસ આવે છે. સરકારી સ્કૂલોમાં જ્યાં પગાર સારો છે ત્યાં બાળકો નથી જતા. લોકોની એવી ફરિયાદ છે કે શિક્ષકો ભણાવતા નથી. સરકાર પુષ્કળ પગારો આપે છે, ત્યાં રિઝલ્ટ નથી આવતું, સરકારી સ્કૂલો બંધ કરવી પડે છે. આવા સમયે આ એક એવી શરૂઆત છે કે સ્કૂલમાં મ્યુઝિકના ટીચર ક્યાંથી લાવીશું, PTના ટીચરો ક્યાંથી લાવીશું, પણ મેં જાણ્યું છે સરકાર પાસે બધું જ છે. સવાલ છે એક ફ્રેમવર્કમાં બધું બેસાડવાનું. અને એ જો બેસી ગયું, મેં જોયું છે કે મ્યુઝિકનો ટીચર મહેસાણામાં ઇતિહાસ ભણાવે છે, PTનો ટીચર છે તો એ ગણિત ભણાવે છે. આ બધું જે મિસમેચ થયું છે એ કદાચ આ શિક્ષણ નીતિથી ચેનલાઇઝ થશે. એટલે મારી દ્રષ્ટિએ આ શિક્ષણ નીતિ બહુ જ સરસ છે જો આ જ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો. એટલે મને 2 દિવસ પણ હું બહુ એનો અભ્યાસ કર્યો, મેં આખો એનો સ્ટડી કર્યો અને મેં આખું એના વિશે આખું એનું ઇંગ્લિશ ગુજરાતીમાં કરી અને આખું સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવીને ગઈકાલે રાતથી આજ સુધી મેં એક પેજ એનું વાંચ્યું છે. બહુ જ બેલેન્સ શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે જો ઇમ્પ્લિમેન્ટ થાય તો. અને સૌથી મહત્ત્વની વાત, બિહાર હોય, ગુજરાત હોય કે ત્યાં હોય, બધાનો સિલેબસ એક હોય અને એની અંદર ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલ્ચરને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલે હું માનું છું કે આ શિક્ષણ નીતિ જે લોકોએ પણ બનાવી છે, જે એના એક્સપર્ટ્સનું પાછળ લિસ્ટ છે, એ લોકોએ બહુ સરસ આજના સમયને અનુરૂપ કે આજે જે સ્કિલ ડેવલપમેન્ટની જરૂર છે. હવે તકલીફ એ છે કે સ્કૂલો પાસે એવું બધું છે નહીં, તો સરકારે એનો પણ રસ્તો કાઢ્યો છે કે 10-15 સ્કૂલ કોલેજોનું એક ઝુમખું થાય અને એને એક આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે. આ થોડુંક ટ્રિકી લાગે છે પણ થઈ જશે. ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ હાઈવે. પણ એક શરૂઆત થઈ છે અને આ શિક્ષણ નીતિ પ્રમાણે જો આપણી સ્કૂલો ચાલશે, આ શિક્ષણ નીતિ પ્રમાણે આપણા વિદ્યાર્થીઓને ખરેખર સ્વિચ ઓવર થવાનો અને એક મોકળાશભર્યા વાતાવરણમાં ભણવાનો મોકો મળશે એવું મને લાગે છે. મને એક આશાનું કિરણ જાગ્યું છે. હું ઘણા સમયથી ગુજરાત સરકારના કોન્ટેક્ટમાં છું. ગુજરાત સરકાર તરફથી પણ હું જે સ્કિલ ડેવલપમેન્ટની સ્કૂલો ખોલવા માગું છું એ કદાચ ગુજરાત સરકાર એમાં સહયોગ કરે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. અને જો એ થઈ ગયું તો હું તમને સંજય રાવલ પ્રોમિસ આપું છું કે ગુજરાતમાં એક નવો સૂર્ય ઉગશે અને સ્કિલ ડેવલપમેન્ટમાં જે કામ થશે. દરેક મેં સપનું જોયું કે 33 જિલ્લાઓમાં 33 સ્કૂલો બિલકુલ નવા 15 થી 25 એકરમાં બને, જેમાં હોસ્ટેલ પણ હોય અને આ ભાર વગરનું ભણતર, અને છતાંય કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, એમ દરેક બાળક એક યુનિક છે.
અને હું જે કહું છું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ, આપણી અંદરની શક્તિને બહાર લાવે, દેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. અને એ આ શિક્ષણ નીતિમાં બિલકુલ બેલેન્સ રીતે, આગળની સારી હતી કે ખરાબ હતી એનો મારો કહેવાનો વિષય નથી, જે સમય જેને યોગ્ય લાગ્યું કર્યું, પણ આજના સમયમાં આ શિક્ષણ નીતિ પરફેક્ટ છે. લૂપહોલ્સ કાઢવા તો ઘણા નીકળે, પણ પોઝિટિવ જોવાની આદત રાખવી. સરકાર જે લોકો આ બનાવી છે એમની નીતિ બિલકુલ સ્પષ્ટ દેખાય છે. શિક્ષકો પણ જે બરાબર નહીં હોય એને કાઢવામાં આવશે. શિક્ષકોને પણ જે 4200 ને 1800 ને 5000ના ફિક્સ પેમાં રાખવામાં આવતા હતા, એ ખરેખર એક શિક્ષણનું અપમાન જેવું લાગતું હતું. કદાચ મારી દ્રષ્ટિએ એ પણ કદાચ આમાંથી નીકળી જશે. એટલે હું એવું માનું છું કે એક બેલેન્સ એજ્યુકેશન સિસ્ટમ, જ્યાં બાળક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષકો, આ ત્રણેય પાંખિયાઓને સરકારે આમાં સમાવી લીધી છે ને એના માટે આખું જીડીપીમાં જે 4-4.5% આપણો આની અંદર જે ફંડ જાય, જે 6% જશે, એટલે કરોડો રૂપિયા એજ્યુકેશન ફિલ્ડમાં સરકાર નાખશે એવું આ નીતિ કહે છે. હવે જ્યારે કરે ત્યારે ખરું. ગુજરાત સરકાર પણ આમાં પહેલ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને હું મળ્યો હતો ને આ વિશે મેં વાત કરી હતી, ચુડાસમા સાહેબને વાત કરી હતી, અને મેં કહ્યું કે સાહેબ આવી સ્કૂલો કરો, હું એ સ્કૂલોમાં પાણી છાંટવા આવીશ, પણ આવી સ્કૂલો સરસ મજાની બનાવો કે જે બિલકુલ નવી હોય. જરૂર પડે તો 500 સ્કૂલો બંધ કરી દઈએ, પણ એક એવી સ્કૂલો કે ધોરણ 12 પછી વિદ્યાર્થી જ્યારે બહાર નીકળે ત્યારે એને એવું ફીલ થવું જોઈએ, આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. અને એવું આ નીતિમાં દેખાઈ રહ્યું છે. જરૂર છે આને ઇમ્પ્લિમેન્ટ કરવાની. મેં એ પણ વાંચ્યું છે કે અમારા જેવા લોકો ગુજરાતમાં અથવા દરેક સ્ટેટમાં જે લોકો કંઈક જેને 2-5 લાખ લોકો ફોલો કરે છે, આવા પ્રાઇવેટ લોકોને પણ સરકારે એનો ઉપયોગ કરવાની છે. અને એનો ઉપયોગ કરી અને એક બાળકની અંદરની શક્તિને કેમ બહાર લાવી શકાય, તો હું માનું છું આ થશે. આપણે શું સાથે મળીને કરશું? મેં તો બરાબર ભેગ ધર્યો છે આવનારા 5-7 વર્ષમાં માત્ર એજ્યુકેશન માટે કામ કરવું છે. અને એટલે આ શિક્ષણ નીતિ આખી વાંચતા મને આમાં કોઈ લૂપહોલ્સ દેખાતા નથી, જો આ બધું બરાબર ઇમ્પ્લિમેન્ટ થાય તો. અને આ જો થશે તો ગુજરાતના યુવાનો નોકરીઓ માટે નહીં જાય અને કદાચ પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરીને સેલ્ફ મેડ લોકો આમાંથી પેદા થશે, એવો આનો ઓવરઓલ આખો સિનારીઓ દેખાઈ રહ્યો છે. બાલ મંદિરને કવર કરી લીધું કે માતૃભાષામાં, વચ્ચે બધું જે ભણવાના બધા સબ્જેક્ટોને લઈ લીધા, 9 થી 12માં કરી દીધું. હાયર એડ્યુકેશનમાં તમને 4 વર્ષની અંદર જ્યારે છોડવું હોય, પાછા ભણવું હોય, બીજી સ્ટ્રીમમાં જવું હોય એની છૂટ આપી છે. ત્યાં પણ તમે એન્જિનિયરિંગ સાથે પણ મ્યુઝિક અને સ્પોર્ટ્સ લઈ શકશો, એના પણ ઇક્વલ જ માર્ક ગણાશે. આવું બધું ઘણા બધા મલ્ટિપલ ફેસેટ પર સરકારે ખૂબ જ કામ કર્યું છે. જ્યારે 2019માં જાવડેકર સાહેબે ન્યૂઝપેપરમાં આપ્યું હતું કે લોકોના સજેશન્સ આપો, ત્યારે મને નવાઈ લાગી કે ખરેખર આ નીતિ સારી બનશે. અને લાખો લોકોએ, મેં પણ મારા સજેશન્સ મોકલેલા, લાખો લોકોએ પોતાના સજેશન્સ મોકલ્યા છે, ગ્રામ પંચાયતોમાંથી લીધા છે, હાયર એડ્યુકેશનમાંથી લીધા. અને બધું જોતાં મને એમ લાગે છે કે બિલકુલ રાજકારણથી અલગ રહી અને શિક્ષણના માણસોએ આ નીતિ બનાવી છે. એટલે આશા રાખીએ કે આ નીતિ આપણે સૌ ઇમ્પ્લિમેન્ટ. હા, તકલીફ પડશે કે બદલાવ હંમેશા અઘરો હોય છે, પણ હું માનું છું કે આ બદલાવ સરસ રીતે ચાલશે અને ગુજરાત એક નવી ઊંચાઈ ઉપર પહોંચશે. અને મારું જે સ્વપ્ન છે એવી સ્કિલ સ્કૂલો બનશે અને ઘણા બધા મોટા બિઝનેસ હાઉસો પણ આવી સ્કિલ સ્કૂલમાં જોડાશે. પોતાનું જે ફંડ હોય છે, એક્સ્ટ્રા ફંડ હોય છે, એ પણ આની અંદર ફંડ નાખશે. તો હું માનું છું કે આ દેશની, આ ગુજરાતની સૌથી મોટી સેવા ગણાશે. આશા રાખીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આલેખ 2019 ઇમ્પ્લિમેન્ટ 2020થી થાય અને જે લોકો ભણ્યા જ નથી એમને પણ ફરીથી ભણાવવા, કમસે કમ અક્ષર જ્ઞાન તો આપવું જ. એટલે અભણ લોકોને જે દુરુપયોગ થઈ રહ્યો છે એ પણ બંધ થાય. આ પાયાની વાતો લઈ અને નરેન્દ્રભાઈએ જે કોઈ ટીમ બનાવી હતી, બહુ અદ્ભુત ટીમ બનાવી હતી. એટલે હું માનું છું કે આ ટીમે એનું સરસ કામ કર્યું છે. બહુ ટાઈમ લીધો, 450 પાનાની આખી હતી, પણ એમાંથી કમ્પાઇલ કરી અને આજે બની છે. હું માનું ગુજરાતના દરેક નાગરિકે આ વાંચવી જોઈએ. અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં છે, વાંચજો.